સાંસદ મનસુખ વસાવાના ગઢમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી છે તે વરસ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને તેમણે ધૂળ પણ નીકાળી છે, કેમ કે ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. સાંસદ મનસુખ વસાવા છે તે અત્યારે આકરા દેખાઈ રહ્યા છે. આદિવાસીના મુદ્દે તેમની સરકાર છે તેના સામે સવાલો ઊભા કરી રહ્યા છે અને તેમના ગઢમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી પણ મેદાને છે. ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ બન્યો એને ભાજપે ખોટી રીતે જેલમાં નાખ્યો છે અને અંબાજીથી ઉમરગામ સુધી મારો આદિવાસી સમાજનો બદલો લેશે. આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી. આ ભાજપની કોઈ ઓકાત નથી કે મારા આદિવાસી સમાજને ઝુકાવી દે. બીજું કે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજનો હીરો ટૂંક સમયમાં કદાચ બની શકે કે આજે અથવા તો થોડા દિવસમાં જ ચૈતરભાઈ વસાવા બહાર આવી જશે. અને ભાજપની તાકાત નથી કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને ઝુકાવી શકે. એટલે આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એના ઉપર દમન ગુજારવા ભાજપે આકાશ પાતાળ કર્યા છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે કમસે કમ અમારી સાથે રહો. તમે લડી નથી શકતા, તમે બોલી નથી શકતા, તમે રસ્તા ઉપર ઉતરી નથી શકતા, તમે આંદોલન કરી નથી શકતા, કઈ વાંધો નહીં. અમે કરીશું આંદોલન, અમે લડીશું, અમે તમારી માટે બોલીશું, અમે તમારી માટે અવાજ ઉઠાવીશું, અમે તમારી માટે લાઠી ખાઈશું, અમે તમારી માટે જેલ જશું. પણ અમે જેલ જઈએ પછી ભાજપમાં એક પણ મત ન પડવો જોઈએ. એ મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ, સરકારી કર્મચારીઓ અને મહિલાઓની જવાબદારી છે એ કહેવા પણ હું અપીલ કરું છું ગુજરાતની જનતા. સાંસદ મનસુખ વસાવા પણ આદિવાસીઓ માટે લડત લડી રહ્યા છે ને હમણાં પણ ગાંધીનગર એમને તેડવું આવ્યું હતું. સાંસદ મનસુખભાઈ વસાવા દેખાડો કરે છે, લડી નથી રહ્યા. જો લડી રહ્યા હોય તો ચૈતરભાઈની જેમ જેલમાં હોય. જેલમાં નથી. જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવાજી જેલમાં ન જાય, 6-3 મહિના સુધી ચૈતરભાઈ ગયા ત્યાં સુધી એ લડ્યા છે એવું ન કહી શકાય. એટલા માટે કે જે કેસમાં ચૈતરભાઈ વસાવાને સ્પીડમાં સજા થઈ, એ પહેલા પણ જામીન ઉપર હતા, કેસ ચાલી ગયો. એ કેસ શું હતો કે એક આદિવાસી ખેડૂતને ખેતરમાં રાત્રે 2 વાગે વનકર્મીઓ જેલમાં ખેતરમાં ગયા હતા અને એ મામલે ચૈતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો. એ વિસ્તાર તો મનસુખભાઈ નો હતો, તો પેલા તો મનસુખભાઈ અવાજ ઉઠાવવાની જરૂર હતી, ચૈતરભાઈ તો પછી ઉઠાવવાની જરૂર હતી. તો મનસુખભાઈ એ સમયે કેમ ઉઠાવ્યું નહીં? એટલે અત્યારે આદિવાસીઓ ભાજપથી વિમુખ થયા છે. એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ મનસુખભાઈને એવું કીધું છે કે દેખાડો કરો તમે આદિવાસી સમાજના મસીહા છો એવું, નહીં તો ચૈતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી બધી સીટો જીતી જશે. એટલા માટે તેના નાટક છે. પણ સાચા જો હોય તો 3 મહિના જેલમાં જાય તો ખબર પડે મનસુખભાઈ. આવનાર સમયમાં ખેડૂતોને લઈને આમ આદમી પાર્ટીની શું વ્યૂહરચના હશે અને કેવી રીતે લડત લડાશે? આમ આદમી પાર્ટી સતત લડત લડી રહી છે. આપણે જોયું હશે કે કડદા કાંડ હોય કે સૌરાષ્ટ્રમાંથી આખા ગુજરાતમાં કિસાન મહાપંચાયતો વિવિધ મુદ્દે કરી 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કરવું પડ્યું. હાઈ ટેન્શન લાઇનના મુદ્દા હોય, કિસાન મહાપંચાયતો ગાંધીનગરમાં 1 દિવસનો પ્રતિક ઉપવાસ કર્યું, હમણાં તમે જોયું હશે 1 મહિના પહેલા. અને સતત અમે લડી રહ્યા છીએ. આજે ભરૂચમાં પણ સંમેલન છે ખેડૂતોનું. આ સહિત જ્યાં જ્યાં ખેડૂતો લડી રહ્યા છે એ મામલામાં અમે ખેડૂતોને એટલું કહીએ છીએ કે અમે લડતની તમારી સાથે છીએ, પણ આ અહંકારી રાવણ જેવી સત્તા સામે માત્ર આંદોલનોથી હવે નિરાકરણ નહીં આવે. સરકાર બદલો, તમારી પોતાની આમ લોકોની, આમ જનતાની, આમ આદમી સરકાર લાવો અને નિર્ણયો કરો તમારે સરકારમાં બેસીને. ખેડૂતોની લેખિત સંમતિ વગર એ લોકો વીજ પોલ નાખી નહીં શકતા ખેડૂતના જમીનમાં પોતાની. તો એના માટે શું કાયદાકીય ખેડૂત માટે શું છે કાયદા? અત્યારે અંગ્રેજ સરકારનો કાયદો ચાલી રહ્યો છે, હજી પણ એમાં બદલાવવામાં આવ્યું નથી. આ લોકો જે નવા કાનૂન કે જે લાવે છે એ લોકો વળતરને લઈને લાવે છે. એવું હજી એમાં પ્રાવધાન નથી કે ખેડૂતને પૂછ્યા વિના જમીનમાં ઘૂસી ન શકાય. આમ આદમી પાર્ટીની સરકાર આવશે, મેં આનો અભ્યાસ કર્યો છે. જે કંપનીઓ આવશે યા તો ભાડું આપશે યા તો નફામાં પ્રોફિટ આપશે. અને જ્યાં સુધી મારો ખેડૂત સહમત નહીં થાય ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કલેક્ટર કે એસપી ની તો શું, કંપનીઓ વાળાથી શું, મુખ્યમંત્રીના બાપની તાકાત નથી કે ખેતરમાં જઈ શકે. આવો કાયદો લાવીશું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.